જંબુસર તાલુકાના સરદારપુરા ગામની રેકમેટ એલોયસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શેડનું કામ કરતા જંબુસરના 4 યુવાનો છત ઉપરથી નીચે પટકાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે 3ને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. સરદારપુરા ગામની રેકમેટ એલોયસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જંબુસર ગામવાડી વિસ્તારમાં રહેતા દક્ષેશ પટેલ, ભૂપતસિંહ માળી, કરણ માળી તથા અજય વાઘેલા શેડની છત ઉપર પતરા નાખવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે આકસ્મિક રીતે 4 જણા નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા હતા. તે પૈકી દક્ષેશ પટેલની તબિયત વધુ બગડતા સારવાર માટે તેઓને પાદરા સ્થિત માનસી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે મૃતકના કુટુંબી ભાવિક સતીશભાઈ પટેલે જંબુસર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોત અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.